પણ શાસ્ત્રનો એક બીજો ભાવ પણ રહેલો છે જે ઉપદેશાત્મક છે. અને એ ઉપદેશાત્મક જ્યારે વાત આપણને કહેવામાં આવે, જે આપણને લાગુ પડે છે, જે આપણને મહારાજે વચનામૃતની અંદર ઈયળનું દ્રષ્ટાંત, ભમરીનું દ્રષ્ટાંત દીધું છે. અને એની અંદર મહારાજે વચનામૃતની અંદર વાત કરી કે ઈયળ હોય, ભમરી એ ઈયળને પકડીને લાવે થઈ જાય અને પોતે ભમરીનું રૂપ ધારણ કરી લે. નહીં ઈયળ ઉડવા સક્ષમ નથી, પણ ભમરી બને ને એટલે ઉડવા સક્ષમ થાય. તો જેમ ભમરીના ડંખથી ઈયળનું રૂપ પરિવર્તન થાય, ડંખ મીઠો ન લાગે, ડંખ મીઠો લાગે, પણ એ ડંખને જો સહન કરી જાય તો એનું અંગ પરિવર્તન થઈ જાય. એમ શાસ્ત્રોની અંદર જે ઉપદેશાત્મક, આદેશાત્મક જે વાતો કરી છે, જે વિધિ નિષેધના નિયમો આદિ આપણને નિરૂપણ કરીને આપેલા છે, એને જો ભગવાનના શબ્દોનો મહિમા સમજીને, એ શાસ્ત્રનો મહિમા સમજીને, અને જો જીવાત્મા પોતે એના ડંખને કદાચ કઠણ લાગે, પણ એ ડંખને જો પોતે સહન કરી જાય, અર્થાત કે એને પોતે સ્વીકારીને, જો પોતે એને સ્વીકારીને પોતાના જીવનની અંદર ગ્રહણ કરી લે, તો શાસ્ત્ર એમ કહે છે કે બદ્ધ અવસ્થામાં રહેલો પામર અને પતિત હોવા છતાં જીવાત્મા એ બ્રહ્મ દશાને પામીને ભગવાનના ધામનો મુક્ત બનવા સક્ષમ બને છે. એના તમામ વિકારો, એની અંદર તમામ અવરોધો, એની અંદર તમામ વિકૃતિઓ એ ત્યાં ટળી જાય છે અને એ બ્રહ્મરૂપને પામી અખંડ પરમાત્માના સુખને એ અનુભવ કરી શકે છે.